બે-ત્રણ રવિવારથી ચાણક્ય નીતિના બે મહત્વના સૂત્રો જોઈ રહ્યા છે. ધર્મ વિશે અથવા ધર્મના મર્મ વિશે પ્રાથમિક અને સાદી સમજણ ચાણક્ય આપી. 2000 વર્ષ પહેલા ચાણક્ય આ વાત કરી અને ધર્મ શબ્દમાં કશું જ ભેળવ્યું નથી. એ શબ્દ શુદ્ધ ઉભો રાખ્યો છે. આજે જે બિનજરૂરી શબ્દો વાપરવા પડે છે અને જેના કારણે ભયંકર વિવાદ ઉત્પન્ન થાય છે, એવી કોઈ અસ્પષ્ટતા ચાણક્ય રાખી નથી. બિન સાંપ્રદાયિકતા અને સાંપ્રદાયિકતા કોઈ શબ્દોનો ઉપયોગ કર્યા વગર મૌલિક ધર્મ આ છે. સત્ય વડે ધર્મની ઉત્પત્તિ થાય છે, એ જીવનમાં પ્રગટ થાય છે. ઉત્પત્તિ શબ્દનો અર્થ પ્રગટ થવું. જેમ લાકડામાં અગ્નિ તો છે જ, પણ દિવાસળી મૂકવાથી પ્રગટ થાય. દૂધમાં ઘી તો છે જ, પણ મંથન કરવાથી પ્રગટ થાય છે. બીજમાં વૃક્ષ તો છે જ, પણ વાવવાથી એ પ્રગટ થાય છે. એમ જીવનમાં ધર્મ તો છે જ, પણ સત્યથી એ પ્રગટ થાય. આ જન્મસ્થાન છે. સત્યને બાજુ મૂકીને કોઈ પણ ધર્મ હોઈ શકે નહીં, અને સત્યને બાદ કરીને હજારો પ્રકારના ધર્મ થતા હોય તો ચાણક્ય એને ધર્મ કહેવા તૈયાર નથી. અને એના આધાર છે ઉપનિષદોનો, વેદોનો, ભગવદ્ ગીતાનો, મહાભારતનો, રામાયણનો, જૈન આગમો. रघुकुल रीत सदा चली आई, प्राण जाए और वचन न जाए. सत्यनिष्ठ महर्षि वैसे एम कहूं, एक बाजूમાં 1,00,000 ધર્મ અને બીજા ત્રાજવામાં માત્ર સત્યની મૂકો તો પણ સત્યની બરાબરી આ ધર્મો કરી નહીં. અને સત્ય એટલે વાસ્તવિકતામાં હોવાપણું જે હોય એને જોવું, જાણવું અને કહેવું. વાસ્તવિકતામાં હોવાપણું જે હોય એને જોવું, જાણવું અને એ જ કહેવું. આપણા માટે એવું થતું નથી. આપણે પૂરું જોઈ શકતા નથી, પૂરું જાણી શકતા નથી, પૂરું કહી શકતા નથી. આ બધી જ પ્રક્રિયાઓનો પ્રારંભ થતાની સાથે આપણી પાસે જે રંગ છે, જે સંસ્કાર છે, જે માહિતી છે, જે અભિપ્રાયો છે, એના અંદર ભેળવી દઈએ. સમજણ દૂષિત થાય, જ્ઞાન દૂષિત થાય અને પ્રતિપાદન પણ દૂષિત થાય. મારે જીવનમાં મન, વાણી અને શરીર, વિચાર, વાણી અને વર્તન એ ત્રણેયની એકતા, એવી એક અવસ્થા છે જીવનની. અને માટે એમને એમ કહ્યું કે સત્ય એ પરમ ધર્મ છે. ભાગવતમાં 3 વખત મંગલાચરણ કરવામાં આવ્યા અને 3 વખત મહર્ષિ વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ, પરમ સત્ય, જે સત્ય એનું અમે સ્મરણ કર્યું.
તો સત્યથી ધર્મ પ્રગટ થાય છે. આ પ્રગટ થયેલો ધર્મ દયા અને દાનથી વૃદ્ધિ પામે. દયાનો બહુ સરળ અર્થ, કોઈને દુઃખ ના આપવું અને કોઈ દુઃખમાં પીડાતો જો હોય તો આપણી ગજા પ્રમાણે એને દુઃખમાંથી મુક્ત થાય એ માટે નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે પુરુષાર્થ કરો. જીવનનો નિષેધ ભારતીય સંસ્કૃતિએ કર્યો નથી. જીવન તો જીવો, જીવન જીવવા માટે છે, પણ કેવી રીતે જીવવું એ મનુષ્ય વિચારવું પડશે. પશુઓ પાસે એવી કોઈ અપેક્ષા રાખવામાં નથી આવી કે પશુઓ જીવન વિશે વિચારે અને પછી જીવન જીવે. એવી ઘટના પશુઓમાં શક્ય નથી. તો કૂતરાઓનું સંમેલન થયું હોય અને જીવન જીવવા માટે ફોર્મ્યુલા ઘડી કાઢ્યું હોય એવા આખા ઇતિહાસમાં કંઈ દાખલો જોવા નથી મળતો અને મળશે પણ. મનુષ્ય માટે આ ક્ષમતા છે. તો જીવન જીવવું છે, આનંદથી જીવવું છે, શાંતિથી જીવવું છે, દુઃખી થયા વગર જીવવું છે, પણ સાથે દુઃખી કર્યા વગર જીવવું છે. દુઃખી થયા વગર જીવવું છે તો તમારા ગળે ઉતરે એવું છે, પણ દુઃખી કર્યા વગર જીવવું છે. તમારા અભિગમમાં તરત ફેરફાર થઈ જશે. પતિ એમ નક્કી કરે કે જીવન જીવવું છે, પણ પત્નીને દુઃખી કર્યા વગર જીવન જીવવું, અને પત્ની પણ એવું નક્કી કરે તો એ દાંપત્ય મધુર થાય. નહીં તો એ દાંપત્યમાં કડવાશ આવ્યા વગર રહે નહીં. સારું છે હજુ કે લગ્ન નભાવે રાખવાની વાત છે. છૂટાછેડાનો વાયરો પશ્ચિમમાં જેવો વાયો એવો નથી વાયો. પશ્ચિમમાં તો એમ કહેવાય છે કે ચર્ચમાં લગ્ન કર્યા પછી પગથિયા ઉતરતા ઉતરતા છૂટાછેડા, પછી નીચે નીચે ઉતરે સીડી અને છૂટાછેડા. શું છે આ બધાને પાછળ કારણ? દુઃખી થવું નથી. મારે દુઃખી થવું નથી એ સંકુચિતતા છે. મારે કોઈને દુઃખી કરવા નથી. તમે કોઈને સુખ આપો તો ઘણી સારી વાત, આપો જ, પણ ના આપી શકતા હો તો એટલી ગાંઠ તો વાળજો, તો દુઃખી તો કોઈને કરવા દો. નાનામાં નાનું પ્રાણી, કીડીથી માંડીને હાથી સુધી, પશુ તો માંડીને ઇન્દ્ર સુધી, મારે કોઈને પણ દુઃખી કરવા. અને દુઃખી હોય તો ગજા પ્રમાણે દુઃખમાં ભાગ કરવો. આપણી નીતિ જુદી છે. સુખમાં મારો ભાગ પૂરો અને દુઃખમાં મારો જરાય ભાગ નહીં. દુઃખ તારે ભોગવવાનું અને સુખ તારે વેચવા. આ એમ કહે છે કે મારા સુખમાં તારો ભાગ ખરો, તારા સુખમાં મને ભાગ જોઈતો નથી. મારા દુઃખમાં તારે ભાગીદાર ન થવું હોય તો ન થતો, પણ તારા દુઃખમાં ભાગીદાર થયા વગર રહીશ નહીં. આ કઈ ફોર્મ્યુલા સમજાય 4 સૂત્રોની? જીવન જુદું બની જશે. આને દયા કહેવાય. અરે રે બિચારો દુઃખી થયો, આ રોટલાનો કટકો આપો, એ દયાનો ઉભરો છે. ટાઈમ બિંગ. દયા પરમાનન્ટ અવસ્થા. ભય રાખ્યા વગર, ભાર રાખ્યા વગર, મૂંઝાયા વગર જીવનની શૈલી જેવી બને. કોઈને દુઃખ નથી આપતા.
ભગવાન બુદ્ધ 3 બાબતો કહેતા હતા. કોઈને દુઃખ આપવું છે અથવા કોઈ દુઃખી થાય એવો મનથી પણ વિચાર કરશો નહીં. બીજી વાત, કોઈને પણ દુઃખ થાય એવું તમે કદી પણ બોલશો. અને ત્રીજી વાત, કોઈને દુઃખ થાય એવો વ્યવહાર તમે શરીરથી કરશો. મને લાગે છે કે ધર્મનું પ્રાથમિક સારભૂત તત્વ આમાં સમાઈ જાય. આ ધર્મના નામે, સંપ્રદાયના નામે, ભિન્ન સાંપ્રદાયિકતાના નામે રોજ હોળીઓ સળગે છે, પછી નહીં સળગે. દુઃખ જ નથી આપવું કોઈને. આ દયા. પણ સાથે એક બીજી પણ વાત કરી કે માત્ર દયા નહીં, તમારી પાસે જે કંઈ છે એ તમે આપો, દિયતા આપો. લેવું ગમે છે, આપવું ગમતું નથી. ચાંદલો લેવો ગમે છે, પણ ચાંદલો કરવા પ્રસંગ જો આવે તો આખું લિસ્ટ જોઈએ છે, કોને કેટલા આપ્યા, કોને કેટલા આપ્યા. દાન એ હૃદયની ઉદારતા. તમારા પાસે પૈસા જ હોવા જોઈએ, લાખો રૂપિયા જ હોવા જોઈએ તો તમે દાન આપો એવું નથી. તમે જમવા બેઠા હો તો તમારા ભાણામાંથી 2 રોટલી તમે આપી શકો, એ પણ તમારું દાન જ. આપવાની વૃત્તિ. और કોઈ પણ જાતના બદલા વગર, ઓળખાણ વગર, પરિચય વગર, પહેચાન વગર, સંબંધ વગર. ધર્મ આનાથી વધે છે. ત્રીજી વાત, આ પ્રગટ થયેલો ધર્મ જીવનમાં સ્થિર શેનાથી થશે? ત્રીજો મુદ્દો. તો ચાણક્ય કહ્યું કે ક્ષમયા સ્થાપ્યતે ધર્મ. જીવનમાં પ્રગટ થયા પછી, ધર્મ પ્રગટ થયા પછી, દયા દાનથી વૃદ્ધિ પામ્યા પછી એ ધર્મ ક્ષમાથી સ્થિર થાય. આપણે બધા ધરતી ઉપર જીવીએ છીએ. ધરતી આધાર છે. 1 મિનિટ ને 40 સેકન્ડ ધરતી હલી ગઈ હતી કચ્છમાં. એને ભૂકંપ કહ્યો લોકોએ. પરિણામ શું આવ્યું? હજુ ઠેકાણું પડ્યું નથી. અબજો રૂપિયા ખર્ચ્યા તો પણ. તો આ ધરતી જો સ્થિર જો નહીં થાય શું થશે? તો ધરતી સ્થિર જોઈએ. આ ડુંગરો, નદીઓ, પર્વતો, આ માણસો, સૃષ્ટિ એ જેમ સ્થિર જોઈએ એમ ધર્મ પણ સ્થિર જોઈએ. જીવનમાં ટકવો જોઈએ, સ્થાપિત થવો જોઈએ. તો જીવનમાં ધર્મની સ્થાપના ક્ષમાથી થાય. બહુ મહત્વની સાધના છે. ક્ષમા આપવી, ક્ષમા માગવી અને ક્ષમા માગવી ન પડે એવી જીવનશૈલી બનાવે. 3 બાબતો આવી ને. આપણે કોઈનો અપરાધ કર્યો હોય, સામે ચાલીને એની પાસે જઈને ક્ષમા માગી. આપણા પક્ષ કોઈએ આપણો અપરાધ કર્યો હોય અને ક્ષમા માગવા આવે તો પ્રસન્નતાથી ક્ષમા આપે. મુશ્કેલ. હવે આપણે આવ્યું તમને. આટલા દિવસ ક્યાં ગયા હતા અને હવે વખાણા માર્યા. ઘરે પ્રસંગ આવ્યો છે માટે આ ખુશામત કરવા આવ્યા છો.
એટલે ક્ષમા માગવા આવ્યો છે, નથી આપી શકતા. આ કર્યા પછી ફેર ક્ષમા માગવી ન પડે એવું જીવન જીવવું. વારે ઘડે ક્ષમા માગ્યા કરો અને ક્ષમા માગવી પડે ઉપર જીવ્યા કરો, આ વિરોધાભાસ. વેરી સોરી અને સોરી કરતો જાય, ક્ષમા નહીં. ક્ષમા એ જીવનની સ્થિરતા છે. મનમાં કોઈ પણ જાતનું ક્લેશ ના રહે, સંતાપ ના રહે, અશાંતિ ના રહે, પીડા ના રહે, વ્યથા ના રહે. શા પછી જે કર્યું કરે. બહુ હિંમત જોઈએ છે આમાં. ગુસ્સો કરવામાં, દ્વેષ કરવામાં બહુ હિંમતની જરૂર નથી. ક્ષમા આપવામાં હિંમત કરવી પડે. હૃદય બહુ ઉદાર જોઈએ તો આપી શકાય, એટલે ક્ષમા ના આપી શકાય. અને મૂળ તો ક્ષમા એક નદી છે અને જ્ઞાની પુરુષે એમ કહ્યું છે કે ક્રોધરૂપી જે અગ્નિ, એ અગ્નિથી ઘેરાયેલો ક્રોધરૂપી જે અગ્નિ, એમાંથી ઉડતા લપેટાવામાં જે ઘેરાયેલો બળતો ક્રોધને અગ્નિની ઉપમા. અગ્નિ જેમ બધું જ બાળે છે, સ્વાહા. અને અગ્નિ તો એમાં નાખોએ પણ બાળે, અને જે નાખી રહ્યો છે એક અંદર પડતો એને પણ બાળે. અગ્નિ એમ ન કહે કે સાહેબ તમને તો માફ, તમે અત્યાર સુધી અમારામાં નાખ્યું, તમને નહીં બાળી. ના, અગ્નિ એવો નથી, બીજાઓને પણ બાળશે અને અગ્નિને પ્રગટાવનારને પણ બાળશે. ક્રોધ એવો છે કે બીજાઓને બાળશે પણ એમાં અપવાદ છે. બીજો સમજો ને સાણો હોય તો તમે ક્રોધ કરશો એનાથી નહીં બળે, પણ તમે બળ્યા વગર નહીં. ક્રોધ કરવાથી બીજાને નુકસાન થાય કે ન થાય, પણ તમને નુકસાન થયા વગર નહીં. અને બધું ખોઈ બેસીએ છીએ આપણે. ક્રોધ ખોવાનો ધંધો છે. ભગવદ્ ગીતામાં શબ્દ વાપર્યો એ બહુ ઊંડાણ પૂર્વક વાપર્યો. ક્રોધાત ભવતી સંમોહ. મોહ નહીં, સંમોહ, ભ્રમણા, આત્મવિસ્મરણ, અવિવેક, ઉન્મત્તતા, ઉન્માદ, આનું નામ સંમોહ. ક્રોધમાંથી ઉત્પન્ન થાય. પ્રચંડ અગ્નિ છે. જે ઘરમાં 5 મિનિટ પહેલા પ્રસન્ન વાતાવરણ હતું, એકાદી વ્યક્તિ ક્રોધ કરી બેસે, આખા ઘરનું વાતાવરણ કલુષિત બની જાય. ઘણી વખત તો પીરસ્યા ભોજન રહ્યા અધૂરા. ભોજન પીરસ્યા હોય થાળીઓમાં અને આવો ક્રોધનો પ્રસંગ આવે, ભોજન અધૂરા આવે અને એમાં કૂતરાઓને ખબર પડી જાય તો જમણ વાળીએ કરી દે. ક્રોધ કેટલું નુકસાન પહોંચાડે. કેટલી વખત તમે તપ કર્યું હશે, કેટલી વખત ઈશ્વર સ્મરણ કર્યું હશે, કેટલી વખત તમે માળા ગણી હશે, કેટલી વખત અંબાજીની પૂનમ કરી હશે,
કે શંકરેશ્વરજીને પૂનમ કરીએ, કે શત્રુંજયને પૂનમ કરીએ, દર પૂનમે હાજર. કેટલી વખત તમે એકાદશી કરીએ છે, ઉપવાસ કર્યા છે, પણ એક વખત ક્રોધ જો કરો તો બધું ભૂસાઈ જાય છે. આપણે એક વખત તો ક્યાં કરીએ છીએ, એક દિવસમાં 10 વખત કરીએ. શું હાલત થાય? મૂડી ભેગી થતી જ નથી. 500 રૂપિયાની આવક છે અને 5,000નું ખર્ચ છે. ચાલે આ જીવન. ધર્મ ઓછામાં ઓછો કરીએ છીએ અને ક્રોધ વારંવાર કરે. આ બધા જ ક્રોધના જુદા જુદા પ્રકારો છે. અણગમો, અરુચિ, ઘૃણા, તિરસ્કાર, ન ગમવું, અબોલા, મોઢું ચડાવી રાખવું, મનમાં બળ્યા કરવું, મનમાં વિરોધ કરવો, દુઃખી થાય તો સારું, કંઈ નહીં, અમે તો કશું નહીં કરી શકીએ, ભગવાન તને જોઈ લેશે. ભગવાન આવું જોઈ લેશે? આ બધા ક્રોધના પ્રકારો છે. પછી મોઢું હસતું ના લે. ખબર પડી જાય ગુસ્સો આવ્યો છે. નાના બાળકોને ખબર પડી જાય છે ને કે પપ્પા અકળાયા છે, હવે આપણે રમવા ચાલો. શું ફાયદો થાય છે? અગ્નિ બધું જ બાળે છે. આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ, સત્કર્મ, ક્રોધ બધું બાળી નાખે અગ્નિ રૂપમાં. એ ક્રોધ રૂપી અગ્નિથી બળતા એવા આત્માને, જેને આ અગ્નિ શાંત કરવો છે, એવાએ ક્ષમા નામની નદીમાં નિરંતર સ્નાન કરો. સરસ સૂત્ર છે. શ્રેણીયા ક્ષમા એક એવ. ક્ષમા, ઉદાર દિલે ભૂલી જાઓ. જગતને મારા પ્રત્યે વૈરભાવ છે કે નથી એ મારે જોવું નથી, પણ મને એટલી નિશ્ચિત ખબર છે કે મારા હૃદયમાં કોઈના પ્રત્યે પણ વેરભાવ નથી. એવું તમને અનુભવાવું જોઈએ. પગમાં કાંટો લાગ્યો હોય તો ખૂચે. કોઈના પ્રત્યે વેર પણ આપણને ખૂચે. ઘણા માણસો મરતી વખતે પણ વેર છોડી શકતા નથી. એમ કહેતા હોય છે ગંગાજળ હાથમાં લ્યો, ગંગાજળ, અને વચન આપવા માંડે અમારું જો કજિયું ચાલુ છે એ ચાલુ રાખ્યું છે, તો મને શાંતિથી મોત આવશે, એ તો મોત નહીં આવે. આ મરડાને શું કહેવું? વૈરભાવ બધું ખતમ થઈ જાય. અને આ બધો ફાલ આવે છે ક્રોધમાંથી. જે મૂળમાંથી ડાળા આવે, પાંદડા આવે, ફળ આવે, ક્રોધમાંથી આ બધું આવે. આ ક્રોધ ક્ષમાથી શાંત. ક્ષમા વગર ધર્મ સ્થિર નહીં થાય. અને છેલ્લી વાત, ધર્મ નાશ શેનાથી પામે છે? દૂધમાં લીંબુ પડે તો દૂધ નાશ પામે. દૂધપાકમાં ઝેર પડે, દૂધપાક નાશ પામે. એમ આ ધર્મરૂપી દૂધમાં બે પરિબળો પડે તો ધર્મ નાશ પામે છે. કામ લોભાત વિનશ્યતિ. કામ વાસના અને લોભ એ બંનેથી ધર્મનો સંપૂર્ણ નાશ થાય છે. ધર્મનો નાશ હિન્દુઓ પણ નથી કરતા,
અને મુસલમાનો પણ નથી કરતા. ધર્મનો નાશ તો કામ વાસના અને લોભ કરે. અને આ બંનેમાં ક્રોધ શબ્દને પણ મૂકી શકો તો ગીતાનો શ્લોક ત્રિવિધમ નરકસ્યૈદમ દ્વારમ નાશમ આત્મા. આ નરકના 3 દ્વાર, કામ વાસના, એના 2 મહાન કાવ્યો, એક રામાયણ, એમાં ધર્મ ગયો રાવણનો કામ વાસનાના કારણે, એક મહાભારત, ધર્મ ગયો ધૃતરાષ્ટ્રનો લોભના કારણે. ધર્મ આનાથી નાશ પામે. ધર્મને કોઈનો ભય નથી. ધર્મને ભય છે કામ વાસના અને લોભ. તો કામ વાસના શાંત થાય સદાચારથી, લોભ શાંત થાય સંતોષથી. તો સદાચાર અને સંતોષ એ ધર્મને બચાવશે. કામ વાસના અને ક્રોધ ધર્મને નષ્ટ કરશે. આ 2 સૂત્રોમાં ધર્મની પ્રાથમિક ચર્ચા ચાણક્ય કરે. હવેના સૂત્રો પ્રારંભ થાય છે. એ પહેલું સૂત્ર છે જેની ચર્ચા આવતા રવિવારે કરીશું. કે તમે તમારા મનમાં જે સત્કર્મો કરવાનો વિચાર કરો છો અથવા ભાવના કરો છો, એ કર્યા પહેલા તમે વાણીથી પ્રગટ ન કરશો. એને મનમાં સાચવી રાખજો અને કાર્યરૂપમાં જ એને પ્રગટ થવા દો. બહુ મહત્વની સલાહ છે. માણસ કરવાનું વિચારે છે અને કરતા પહેલા ઘણું બધું બોલી નાખે છે. આ 5 વર્ષમાં આ લોકો જે કરશે એ ખરું. હવે અત્યારે બોલે છે તો ઘણું, આવું કરીશું, આવું કરીશું, આવું કરીશું. હવે 12મી તારીખ પછી 13મી આવશે, મને કેટલું યાદ રહેશે એ સવાલ. 50 વર્ષ ત્યાં કરતા આવ્યા છે. 50 વર્ષ એ જ વાત ચાણક્ય ના પાડે. મનમાં જે વિચારો એને વાણીથી પ્રગટ ન કરો, પણ કાર્યરૂપમાં પ્રગટ કરો. તો વાણીમાં શક્તિ ઓછી કરતા છે. એ સૂત્રોથી પ્રારંભ આવતા રવિવારથી કરીશું. જય પ્રભુ.